12 જૂન અને ગુરુવારનો દિવસ ગુજરાત અને અમદાવાદ માટે ગોઝારો દિવસ સાબિત થયો છે. ભયાનક પ્લેન ક્રેશમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. એર ઇન્ડિયાનું આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું અને આ વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત કુલ 242 મુસાફરો હતા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ વિમાનમાં સફર કરી રહ્યા હતા. આ ઘટનામાં તેમનું પણ નિધન થયું છે. અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓની ઓળખ માટે સંબંધીઓના ડીએનએ નમૂના લેવામાં આવ્યા હતા. આ ઘટનામાં મોટાભાગના મૃતદેહો સંપૂર્ણપણે બળી ગયા છે, જેની ઓળખ કરવી મુશ્કેલ છે. પણ જેની ઓળખ થઈ ગયેલ છે તેવા મૃતદેહો તેમના પરિવારને સોંપવામાં આવી રહ્યા છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસ્મીન. અમદાવાદમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા અને લોકોની ઓળખ કરવી મુશ્કેલ હોવાથી ડીએનએ સેમ્પલ મેચ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગઈકાલ સુધી લેવાયેલા સેમ્પલના પૃથ્થકરણની કાર્યવાહી થઈ છે. અત્યાર સુધી કુલ 250 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા અને આજે પણ ડીએનએ માટે સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઈ. માહિતી પ્રમાણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક સાથે 192 એમ્બ્યુલન્સનો ખડકલો કરવામાં આવ્યો છે. અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતદેહો આપવાની શરૂઆત કરવામાં આવી છે. 1200 બેડ હોસ્પિટલ સામેના પીએમ રૂમમાંથી મૃતદેહો અપાઈ રહ્યા છે. 39 મૃતદેહના ડીએનએ અને પરિવારજનોના ડીએનએ મેચ થયા છે. 5 પરિવારોને બોલાવી મૃતદેહ આપવામાં આવી રહ્યા છે. મૃતદેહ સાથે ડેથ સર્ટિફિકેટ અને ડીએનએ રિપોર્ટ પણ અપાશે. તબક્કાવાર રિપોર્ટ આવતા મૃતદેહ સોંપવાની કામગીરી કરાઈ છે. મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્મા પીએમ રૂમ પર ઉપસ્થિત છે. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અત્યાર સુધી 324 ડીએનએ ટેસ્ટ કરાયા છે. અત્યાર સુધી 324 મૃતદેહ અને બોડી પાર્ટ્સના ડીએનએ ટેસ્ટ થઈ ગયા છે. બ્રિટનથી ન આવી શકે એમ હોય એમના બ્લડ સેમ્પલ મંગાવાયા છે. એર ઇન્ડિયાના ઉત્તર પૂર્વીય રાજ્યોના પરિવારજનોના બ્લડ સેમ્પલ મંગાવાયા છે અને હજુ પણ 9 વિદેશી મુસાફરોના પરિવારના સેમ્પલ લેવાના બાકી છે. 4 ભારતીય નાગરિકોના પણ સેમ્પલ લેવાના બાકી છે. ડીએનએ નો રિપોર્ટ 72 કલાકમાં આવશે. સામે જ અન્ય મૃતકોના પરિવારજનોએ સેમ્પલ આપવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. તો સાથે જ અમદાવાદ ખાતે 192 એમ્બ્યુલન્સનો ખડકલો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારને મૃતદેહ સોંપવા માટે એમ્બ્યુલન્સનો ખડકલો થયો છે. વિવિધ જિલ્લામાંથી સબવાહિની એમ્બ્યુલન્સ આઈસીયુ ઓન વ્હીલ મંગાવાઈ છે. શહેર અને રાજ્યમાંથી 192 મૃતદેહો સાથે સ્ટેન્ડ બાય વાહનો રાખવામાં આવ્યા છે. ગઈકાલે 8 મૃતદેહની ઓળખ બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યા છે અને એમ્બ્યુલન્સના ડ્રાઈવર સહિત સિવિલ હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન કરાયા છે. તો વધુ અહેવાલો સાથે મળતા રહેશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.